ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક વરસાદની શક્યતાઓ વચ્ચે જન્માષ્ટમી સહિતના તહેવારો બગડે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। આગામી 5 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદની આગાહી કરાઈ છે અને તહેવારોમાં કયા જિલ્લામાં મેઘ તાંડવ રહેશે, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક વરસાદની શક્યતાઓ વચ્ચે જન્માષ્ટમી સહિતના તહેવારો બગડે તેવી સંભાવના વર્તાઈ રહી છે। આગામી 5 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ગુજરાતમાં એક તરફ જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ મેઘ તાંડવની પણ હવામાન વિભાગે આગાહી કરી દીધી છે, જેને કારણે જન્માષ્ટમી સહિતના તહેવારોમાં વરસાદ મજા બગાડે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે આગામી 29 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે। આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે, એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। હાલમાં ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે, જેમાં ગઈકાલ સુધી જે ઓફશોર ટ્રક મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી હતું, તે આજે આગળ વધીને દક્ષિણ ગુજરાત તરફ સક્રિય થયું છે, જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કઈ તારીખે કયા જિલ્લામાં કેવા એલર્ટ આપવામાં આવ્યા છે તેની વાત કરીએ તો 25 ઓગસ્ટે અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ, જ્યારે ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, ડાંગ, દમણમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું છે। જ્યારે 26 ઓગસ્ટ એટલે કે જન્માષ્ટમીના દિવસે અમરેલી, ભાવનગર, ભરૂચ અને વડોદરામાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, સુરતમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું છે। આમ જોવા જઈએ તો મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એટલે કે વરસાદ તહેવારોની મજા વગાડે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે તહેવારોમાં મેઘો મુશળધાર વરસતા લોકો ચિંતામાં મુકાયા છે।